ચાલો ભાઈ આવી ગયા છો. જો ભાઈ આજે છે ને ધાતુ કર્મ વિધિ જોઈ લેવાનું છે, બરોબર છે. એમાં ધાતુ કર્મ વિધિમાં આપણે દીકરા ઇક્વેશન જ જોવા છે ને. હા સર. હા, તો એમાં છે ને આપણે ઇક્વેશનો જો તો હું છે ને ધાતુ કર્મ વિધિમાં ચુંબકીય અલગીકરણ કે ફિન પ્લવન પદ્ધતિ એ નથી લેતો, બરોબર છે. ડાયરેક્ટ ઇક્વેશન જ લઉં છું. સર હા બોલો. આ ટોપિકમાં જે હિન્ટ આપી દેજો ને. કેમાં? આ જે આગળ બધી પદ્ધતિ છે ખાલી એમાં જે હિન્ટ આપતા જજો ને શાના માટે વપરાતી હોય. હા તો આમ કરું તો બધું જ લઈ લો, બરોબર છે. એક કામ હા સર એવું કરો ને, બે ચેપ્ટર વાંચવાનું બાકી છે. અને પેલામાં તો કેમ કરશું, ચોપડી જ મેં અહીંયા લીધી છે, બરોબર છે. ચોપડીથી બેટર ધાતુ કર્મ વિધિમાં ક્યાંય જવાનું નથી એટલે. હા સર. અને પેલામાં શું કહું કે હા બોલો. છેલ્લું ચેપ્ટર જ લેવું હે એટલે ચેપ્ટર છેલ્લું છે ને. કેમેસ્ટ્રી ઇન એવરીડે લાઈફ છે પણ એના એમસીક્યુ જોઈ લેશું, બરોબર ને. છેલ્લું ચેપ્ટર છે ને કેમેસ્ટ્રી ઇન એવરીડે લાઈફ, એના એવું લાગશે ને તો આપણે એમસીક્યુ જોઈ લેશું. એમાં પછી આખું ચેપ્ટર હવે એ કરવાની જરૂર નથી. એમાં ખાલી દવાઓના નામ ને યાદ રાખવાનું હોય, બરોબર ને. સર એમાં ચાર્ટ છે સર છેલ્લા ચેપ્ટરના. હે દવાવાળા ચાર્ટ છે મતલબ છેલ્લા ચેપ્ટરમાં. એ ચાર્ટ નથી, એમાં શું છે, એ ચાર્ટ હોય ને તો વધારે બેટર છે. મને ખબર છે, ચાર્ટ મારી પાસે નથી. પણ તમને જો ક્યાંયથી મળી જતા હોય ને ચાર્ટ, તો હું ટ્રાય મારી, જો ચાર્ટ મળી જાય ને દવા વાળા, ભાઈ આમાં આ દવા વપરાય, આમાં આ દવા વપરાય. કારણ કે એમાં પછી છે ને બીજું કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, ખાલી એમાં એટલી વસ્તુ કરી નાખો ને. હા સર. હા, કારણ કે એમાં ખોટો ટાઈમ પાસ થાય, બરોબર ને. કારણ કે એમાં કઈ જરૂરી છે નહીં એટલું બધું. એમાંથી એકાદો ક્વેશ્ચન આ પૂછાય છે એટલે કઈ જરૂરી છે ને, એટલે કારણ વગરનું કઈ ખોટી વસ્તુ બીજી કરવાની જરૂર નથી. ચાલો જો હવે ખાસ જોતા જજો ઉપરથી. હવે કોઈ પણ શુદ્ધિકરણ આ ચેપ્ટરમાં ખાલી એક એલિંગમ ગ્રાફ છે ને એ મહત્વનો છે, એટલે એલિંગમ ગ્રાફ ઉપર થોડુંક ધ્યાન આપજો. હવે જો જલીય પ્રક્ષાલન એટલે પેલી પદ્ધતિ શું થશે કે તમને દેખાય છે કે સાઈઝ મોટી કરું? થોડી મોટી કરો. ઓકે ચાલો. હવે જો જલીય પ્રક્ષાલન એટલે શું થાય કે કોઈ પણ પદ્ધતિ હશે, અયસ્કનું તમારે જો શુદ્ધિકરણ કરવું હોય, બરોબર છે. અયસ્કનું જો તમે શુદ્ધિકરણ કરતા હોય તો એને આધારે તમે ઘનતાને આધારે એનું શું કરી શકો, અલગીકરણ કરી શકો. એક પ્રક્રમ ઉપરથી તમે શું કરો કે તમે જલીય પ્રક્ષાલન કરો એટલે હું એમ કહું કે જમીનમાંથી તમે કાચી ધાતુ કાઢી, આ જમીનમાંથી તમે જે કાચી ધાતુ કાઢી છે એ કાચી ધાતુનું તમારે શું કરવાનું છે ખબર? એ કાચી ધાતુનું તમારે શુદ્ધિકરણ કરવાનું. શુદ્ધિકરણ એટલે એને પાણી વડે વોશ કરી નાખો. પાણી વડે વોશ કરી નાખો એટલે એને હાઇડ્રોલિક વોશિંગ કહેવાય, બરોબર છે. એટલે એમાંથી જેટલી પણ અશુદ્ધિ હોય દૂર થઈ જાય અને પછી શુદ્ધ ધાતુઓ છે, કાચી ધાતુ તમને પ્રાપ્ત થાય. ચુંબકીય અલગીકરણ એટલે કોના માટે વપરાય સાહેબ? જે ધાતુ જેને ચુંબકીય પ્રત્યે આકર્ષણ છે, એટલે બે કણો હોય, એમાં ચુંબકીય કણો હોય ને બિનચુંબકીય કણો હોય. બિનચુંબકીય કણો એ છે રોલર થી દૂર ફેંકે, ચુંબકીય કણો એ નીચે ફેંકે છે, બરોબર. એટલે ચુંબકીય કણો કે જેની અંદર શું થાય કે આયનની અયસ્ક ચુંબક વડે શું કરેલી હોય, આકર્ષણ. એટલે આનું શુદ્ધિકરણ કરવું એટલે કઈ અયસ્ક જોઈ? આયનની અયસ્ક એટલે ધાતુની અયસ્ક. અયસ્ક એટલે કાચી ધાતુ, જેને તમે અયસ્કને કાચી ધાતુ કહી શકો, બરોબર છે. ત્યારબાદ અશુદ્ધિઓ જે છે ધ્યાન આપજો. અશુદ્ધિઓ છે, અશુદ્ધિઓના સમૂહને ગેંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગેંગ. ત્યારબાદ છે આપણી પાસે જો ફીણ પ્લવન પદ્ધતિ. પહેલી વસ્તુ, ફીણ પ્લવન પદ્ધતિ ક્યારે યુઝ થાય? ફીણ પ્લવન યુઝ થાય કે જ્યારે તમારી પાસે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય ને. કઈ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે ફીણ પ્લવન પદ્ધતિ તમે લોકો યુઝ કરી શકો. આ ફીણ પ્લવન પદ્ધતિ છે, તમે કાચી ધાતુ તરીકે, હવે સલ્ફાઇડ યુક્ત દાખલા તરીકે તમારે સલ્ફાઇડ યુક્ત મેળવ્યું એટલે શું કરવાનું કે આની અંદર શું નાખવાનું છે કે સાહેબ આની અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એટલે અહીંયા નાખવું કે કોઈ પણ દાખલા તરીકે લેડ સલ્ફાઇડ છે તો લેડ સલ્ફાઇડ તમે આની અંદર નો ડાઉટ એડ કરી દીધો, બરોબર છે. લેડ સલ્ફાઇડ પછી એની અંદર જે વસ્તુ એડ કરો છો એ છે ટર્પન્ટાઇન, ઝેન્થાઇડ સંયોજનો, બરોબર છે. એવા સંયોજનો શું કરવાના છે? એની અંદર એડ કરવાના છે. એની અંદર એવા ઝેન્થાઇડ સંયોજનોને એવું એડ કરશો જેને કારણે શું થશે કે આ સંયોજનો, ધ્યાન આપજો કે અહીંયા પરપોટા, અહીંયા તમે ઉપરથી સ્પ્રે આપો અને આ રીતના ફૂંક મારો, બરોબર છે. અહીંયા ડોટ હોય ઉપરથી ફૂંક મારો એટલે આના ફીણ વળે, અને આ ફીણ વળે એટલે શું થાય કે ફીણ ઉપર લેડ સલ્ફાઇડના કણો હોય એ ફીણ ઉપર શું થાય, ચોટી જાય. ફીણ ઉપર ચોટી જાય એને કારણે શું થશે કે એને પછી બહાર કાઢીને વોશ કરીને એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકો. પણ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમે જે વસ્તુ નાખો છો, હવે દાખલા તરીકે તમારી પાસે બે કાચી ધાતુ હોય, દાખલા તરીકે લેડ સલ્ફાઇડ અને ZnS છે.
પરંતુ આ બેમાંથી તમારે કોઈ એક જ કાચી ધાતુને ફીણ સ્વરૂપે છૂટા કરવા છે, બરોબર છે. તો એની પ્રક્રિયા શું કરવાની કે તમારે એની પ્રક્રિયા NaCN સાથે કરવાની. કોની હારે? NaCN, જેને NaCN ને અવસાદક કહેવાય. શું કહેવાય? અવસાદક. અવસાદક એટલે બીજું એને અવનમક પણ કહી શકે. ઓકે, અવસાદક શું કરશે કે આ શું કરે કે ભાઈ આ જે NaCN છે ને કે NaCN ની ZNS સાથે પ્રક્રિયા કરીને અહીંયા શું બનાવી દેશે? ZNS અને Na2S બનાવી દેશે. અને અહીંયાથી જે વધશે PBS, આ PBS ના શું બની જાય? ફીણ બની જાય. અને PBS ફીણ પર ચોટે અને ફીણ પર ચોટીને શું કરશે? એ ત્યાંથી દૂર થાય છે. એટલે આ રીતના તમે ફીણ પર ચોટે એ રીતના તમે એને અહીંયાથી દૂર કરી શકો. એટલે આટલા ફીણ પ્લોનમાં તમારે માહિતી જે અનિવાર્ય છે એ આટલી છે, એનાથી વધારે માહિતી કોઈ મેળવવાની જરૂર નથી. ચાલો, નિક્ષાલન છે. નિક્ષાલન પદ્ધતિ એટલે શું થશે? જો અહીંયા નિક્ષાલન પદ્ધતિ એટલે શું થશે કે ભાઈ બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું ઉત્પાદન. બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું ઉત્પાદન. ધ્યાન આપજો, બોક્સાઇટમાંથી એલ્યુમિના તમે કઈ રીતે મેળવી શકો? પહેલું કામ શું કરવાનું બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવા માટે કે સર પહેલી પ્રક્રિયા હું એની કરું Al2O3 છે, બરોબર છે. આ બોક્સાઇટ છે Al2O3 અને NaOH પ્લસ Al2O3 પ્લસ NaOH પ્લસ પાણી. આની પ્રક્રિયા હું કરશું 473 થી 523 કેલ્વિન તાપમાને. કેટલા? 473 થી 523 કેલ્વિન તાપમાન, 35 થી 36 બાર હું રાખું દબાણ. અને આને નિષ્કર્ષણ કરતા અહીંયા શું મળે છે? સોડિયમ એલ્યુમિનેટ મળે છે. આનું નામ શું થશે? ટેટ્રાહાઇડ્રોક્સી સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ, બરોબર છે. હવે આ પ્રક્રિયા સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ છે, એની પ્રક્રિયા કોની હાજરીમાં? CO2 ની. CO2 ની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે Al2O3 into X time H2O plus 2 mol of carbon bicarbonate. હવે હું કરશું કે આ જે Al2O3 into X time H2O મળ્યું છે, આ Al2O3 into X time H2O ને 1470 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા Al2O3 અને પાણીનો જે અણુ છે એ છૂટો પડશે. અને આ જે Al2O3 મળ્યો આને શું કહેવાય? એલ્યુમિના કહેવાશે. શું કહેવાશે આને? એલ્યુમિના કહેવાય છે. ચાલો, ત્યારબાદ આ એક ઇમ્પોર્ટન્ટ છે, જે ધ્યાન આપજો, આના MCQ આવે છે કે હવે તમે દાખલા તરીકે સિલ્વર અને ગોલ્ડની શુદ્ધિકરણ કરતા હતા. એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે સિલ્વરનું શુદ્ધિકરણ કરો છો ત્યારે NaCN વાપરવાનો, અને જ્યારે પણ તમે લોકો ગોલ્ડનું શુદ્ધિકરણ કરો ત્યારે તમે KCN વાપરી શકો. હવે ધ્યાન આપજો, દાખલા તરીકે કોઈ પણ મેટલ છે એની સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો. સાયનાઇડ એટલે કાં તો અહીંયા મેટલ કયો છે એ નથી ખબર એટલે અહીંયા મેં સાયનાઇડ લીધો. જો અહીંયા મેં એમ કીધું કે સિલ્વર મેટલ છે તો તમારે NaCN લેવાનું, ગોલ્ડ મેટલ હોય તો KCN લેવાનું. એની પાણીની હાજરીમાં પ્રક્રિયા કરો વિથ હવા અને પાણીની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે અહીં એક સંકીર્ણ બનશે M સાયનાઇડ ટ્વાઇસ માઇનસ પ્લસ OH માઇનસ, બરોબર છે. સમીકરણ સંતુલિત નથી કર્યું. હવે હું કરશો કે ફરીથી M સાયનાઇડ ટ્વાઇસ છે માઇનસ, એની પ્રક્રિયા કરો ઝીંક સાથે. એટલે ઝીંક ઉપર કયો ચાર્જ હોય? +2, કારણ કે આ Ag પ્લસ છે ને Au પ્લસ છે એટલે બે ઉપર કેટલો ચાર્જ હોય? +1 હોય, જેને કારણે એ બનશે ઝીંક CN4 ઉપર -2 ચાર્જ અને 2M. અહીંયા આ જે M હતો એટલે આ M એટલે કાં તો સિલ્વર કાં તો ગોલ્ડ. આ કેવો હતો? અશુદ્ધ હતો. અને અહીંયા જે સિલ્વર અને ગોલ્ડ મળ્યો, આ સિલ્વર અને ગોલ્ડ કેવો છે? શુદ્ધ છે. ડન. એટલે આ રીતના તમે એનું શુદ્ધિકરણ કરી શકો. ચાલો, ત્યારબાદ હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને બહુ ઇઝી વસ્તુ છે એ કઈ છે કે સર એ છે આપણી પાસે ભૂંજન અને કેલ્સિનેશન. ચાલો, એક વસ્તુ યાદ રાખજો, ભૂંજન અને કેલ્સિનેશન પ્રક્રિયા ક્યારે વપરાય? કેલ્સિનેશન ક્યારે વપરાય કે કેલ્સિનેશન પ્રક્રિયા ત્યારે વપરાય કે જ્યારે તમે એની હવાની ગેરહાજરી હોવી જોઈએ. એટલે તમારે શું કહેવાનું ખબર છે કે કેલ્સિનેશન ને હવા નથી ને ભૂંજન ને હવા છે. એટલે શું થશે? કેલ્સિનેશન હવાની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય, ભૂંજન પ્રક્રિયા છે એ હવાની હાજરીમાં થાય. હજી એક વાત કે કેલ્સિનેશન પ્રક્રિયા છે એ જ્યારે કાર્બોનેટ હોય કે એના ઓક્સાઇડ ફોર્મ હોય, એ ઓક્સાઇડ ફોર્મમાંથી અથવા સજળ પદ હોય, દાખલા તરીકે Fe2O3 into X time H2O છે એ સજળ છે, તો શું થાય કે એની ગરમ પ્રક્રિયા કરો, ગરમ કરશો એટલે Fe2O3 into X time H2O. કાર્બોનેટ હોય તો કાર્બોનેટમાંથી એને કેમાં ફેરવે છે? ઓક્સાઇડમાં ફેરવે છે, બરોબર છે. તો ઓક્સાઇડમાં ને CO2, તો આ પ્રક્રિયા કેલ્સિનેશન. પણ કેલ્સિનેશનમાં યાદ રાખજો, કેલ્સિનેશન પ્રક્રિયા હવાની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે. જ્યારે ભૂંજન તો એ સલ્ફાઇડ યુક્ત ખનિજને ઓક્સાઇડમાં ફેરવવા માટે ભૂંજનનો ઉપયોગ કરો. તો સલ્ફાઇડ યુક્ત પ્રક્રિયાને ઓક્સાઇડમાં ફેરવો એટલે એના માટે કમ્પલસરી ઓક્સિજનની હાજરી જોઈ. તો ભૂંજનને હવા છે એવું યાદ રાખવાનું. એટલે ભૂંજન છે હવાની હાજરીમાં પ્રક્રિયા કરે તો સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ કન્વર્ટ થાય છે. ચાલો, ડન. હવે છે જો
આ ભુંજન અને પ્રક્રિયામાંથી આ બધામાં તમારે ખાલી એટલું એક યાદ રાખવાનું છે કે ધાતુમલ કોપર મેટે, કોપર મેટેનું મિશ્રણ એટલે શું થાય? કોપર મેટે ઇઝ ઇક્વલ ટુ Cu2S પ્લસ FeS. ઓકે, એમાંથી આ શું થશે કે FeO છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરે એટલે શું બનાવે? ધાતુમલ, જેને તમે લોકો સ્લેગ તરીકે ઓળખો છો, જેને તમે સ્લેગ તરીકે ઓળખો છો. હવે આ જે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ મળ્યા, આ ધાતુના ઓક્સાઇડ છે, આ ધાતુના ઓક્સાઇડને તમે કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી શું થશે કે X મોલ ઓફ M અને Y મોલ ઓફ CO, એટલે તમને અહીંથી શુદ્ધ ધાતુ છે, અહીંથી શુદ્ધ ધાતુ શું થાય છે? પ્રાપ્ત થાય. એટલે આ રીતના પહેલા શું કરો કે ભાઈ કાચી ધાતુ છે એને શુદ્ધિકરણ કરો જુદી જુદી રીતે. આ કાચી ધાતુને શુદ્ધિકરણ કરીને પછી એની ભુંજન કે કેલ્શિનેશન પ્રક્રિયા લાગુ પડો અને એનું પછી રિડક્શન કરો એટલે ઓક્સાઇડમાંથી ફોર્મમાંથી તમને શું મળી જાય છે? એની ધાતુ સાથેની પ્રક્રિયાથી પ્રાપ્ત થાય છે. હવે ધ્યાન આપજો, હવેની જે થિયરી છે, હવેની થિયરી થોડીક ઇમ્પોર્ટન્ટ છે, એ છે એલિંગ્રમ ગ્રાફ. શું છે? એલિંગ્રમ ગ્રાફ. ઓકે, હવે એલિંગ્રમ ગ્રાફ કયા રીતનો છે? હવે પહેલી વસ્તુ કે એલિંગ્રમ ગ્રાફ તમારે સમજવું હોય એ તમે ચોપડીમાં જોશો ને તો પણ થોડુંક અટવાશો, એટલે એલિંગ્રમ ગ્રાફ કઈ રીતના સમજવો ને જો ટ્રીકું પણ આવી જશે ને બધી વસ્તુ કમ્પ્લીટ. હવે પહેલી વસ્તુ છે, એક સૂત્ર છે તમારી પાસે કે ભાઈ ડેલ્ટા 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S0. હવે શું થાય કે ભાઈ આપણી પાસે ત્રણ પ્રક્રિયાઓ, ત્રણ પરિસ્થિતિ થાય ડેલ્ટા 0 માટેની. કઈ ત્રણ પ્રક્રિયા થાય? પ્રક્રિયા પરિસ્થિતિ કે જો ડેલ્ટા Z ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે આ પ્રક્રિયા કેવી થાય કે નોન સ્પોન્ટેનિયસ છે કે સ્પોન્ટેનિયસ છે? ભાઈ ડેલ્ટા 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે તો આ પ્રક્રિયા અત્યારે હશે સંતુલનમાં. કેમાં હશે? સંતુલનમાં. ચાલો, બીજો પોઈન્ટ શું છે કે જો એ મૂલ્ય ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા કેવું હોય? મોટું હોય. એટલે એનો મિનિંગ કે ડેલ્ટા G કેવો છે? પોઝિટિવ. જો ડેલ્ટા G પોઝિટિવ હોય તો આ પ્રક્રિયા આપમેળે થતી નથી. આ પ્રક્રિયા છે આપમેળે થતી નથી બીકોઝ ઓફ નોન સ્પોન્ટેનિયસ રિએક્શન છે. અને જો ડેલ્ટા G 0 કરતા નાનો હોય દીકરા, ધેટ્સ વાઇઝ અહીંયા નેગેટિવ, અને નેગેટિવ છે એટલે આ પ્રક્રિયા છે એ આપમેળે થાય છે. પ્રક્રિયા આપમેળે થાય છે. તમને લોકોને ખબર હોય તો દીકરા કે આપણે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સમાં જ આ નિયમો લાગુ પાડેલા, અને તમારો જે એલિંગમ ગ્રાફ છે, એલિંગમ, આ એલિંગમ ગ્રાફ કોના વચ્ચેનો હોય? ડેલ્ટા GF વિરુદ્ધ T નો ગ્રાફ છે. ઓકે, એટલે આ ગ્રાફ તમારે ઉપયોગ સૌથી સારો રિડ્યુસિંગ, આ ગ્રાફનો ઉપયોગ શું થાય ખબર છે કે સૌથી સારા રિડ્યુસિંગ એજન્ટ મેળવવા માટે તેનો ઉપયોગ થાય. સૌથી સારા રિડ્યુસિંગ એજન્ટ મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. હું તમને એક ઉદાહરણ આપું, તેમાં સમજો તમે કે કઈ રીતના સાહેબ આ રિએક્શન. જો ફર્સ્ટ ઓફ ઓલ શું કરું કે એક મારી પાસે છે M પ્લસ O2 ઇટ્સ ગીવ MO. ઓકે, M પ્લસ O2 ઇટ્સ ગીવ MO. હવે આ પ્રક્રિયા માટે હું કરું કે હું એક ગ્રાફ અહીંયા દોરું. ઓકે, ચાલો, વેરી ગુડ, એક આ ગ્રાફ દોર્યો. હવે આ ગ્રાફમાં એક અહીંયા, હવે ધ્યાન આપજો, આ બાજુ છે ડેલ્ટા 0F અને આ બાજુ છે T. અહીંયાથી હું કરું છું કે અહીંથી આ પ્રક્રિયા હું આ રીતે આગળ વધારું છું. હવે અહીંયા આ ભાગમાં ડેલ્ટા Z 0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે તમને દેખાય છે દીકરા, જો આ નીચ અને અહીંથી આ T માટે લો. હવે આ નીચેનો જે ડેલ્ટા G0 નો નીચેનો ભાગ છે ને દીકરા, એ નીચેનો ભાગ કેવો હશે સાહેબ? નેગેટિવ હશે. અને ઉપરનો ભાગ કેવો હશે? પોઝિટિવ. કારણ કે 0 કરતા નીચો છે એટલે નેગેટિવ, 0 કરતા પોઝિટિવ. હવે આને દાખલા તરીકે હું કહી દઉં કે આ A પાર્ટ છે અને આ છે દીકરા B પાર્ટ. A પાર્ટ અને B પાર્ટ. ડન. ચાલો, હવે શું કરશો કે સર પહેલી પ્રક્રિયા શું થાય છે? A પાર્ટ માટે કઈક પ્રક્રિયા થાય છે. અહીંયા હું લખું છું કે પાર્ટ A. ચાલો, A પાર્ટ માટે શું પ્રક્રિયા થાય છે કે સાહેબ એની પ્રક્રિયા કઈક આ રીતની થાય છે કે M પ્લસ O2 ઇટ્સ ગીવ MO. તો આ પાર્ટ માટે, આ નીચેના પાર્ટ માટે, આ પ્રક્રિયાનું ડેલ્ટા G નું મૂલ્ય કેવું છે સર? માઇનસ છે. માઇનસ છે એટલે નીચેના ભાગમાં આ પ્રક્રિયા કેવી થતી હશે? આપમેળે થાય. ડન. ચાલો, હવે નીચેના જ ભાગમાં દીકરા આ પ્રક્રિયાને હું ઉલટી કરું એટલે ઊંધી કરું છું કે MO માંથી શું બને છે સર? M
પ્લસ O2. ડન. એટલે પ્રક્રિયા ઊંધી કરી તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થઈ જાય? પોઝિટિવ. અને જો ડેલ્ટા જી પોઝિટિવ થાય તો આ પ્રક્રિયા નોન સ્પોન્ટેનિયસ એટલે આપમેળે થતી નથી. ચાલો, વેરી ગુડ. હવે હું કરશો કે પાર્ટ બી માટે તો ચાલો પાર્ટ બી માટે પણ ઉપર આપણે લઈએ સેમ રિએક્શન પાર્ટ બી માટે. સેમ રિએક્શન પાર્ટ બી માટે લઈએ એટલે M પ્લસ O2 એટલે અહીંયા MO. બરોબર છે. સમીકરણ અહીંયા મેં ઓલું 2MO નથી લખ્યું પણ ખાસ યાદ રાખજો. એટલે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી કેટલો આવ્યો? પોઝિટિવ આવે ને, કારણ કે ઉપરની પ્રક્રિયા માટે M પ્લસ O2 MO કર્યો એટલે પોઝિટિવ એટલે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન આપમેળે થતી નથી. પરંતુ જો હું પ્રક્રિયાને ઊંધી કરું એટલે MO ઇટ્સ ગીવ M પ્લસ O2. M પ્લસ O2 એટલે તમારો હવે ડેલ્ટા જી કેવો બને સાહેબ? ડેલ્ટા જી બને નેગેટિવ. જો ડેલ્ટા જી નેગેટિવ બને તો આ પ્રક્રિયા આપમેળે થાય છે. તો આના ઉપરથી તમને એક તારણ મળ્યું કે આ ડેલ્ટા જી 0 નું નીચેની ભાગ હતો ને તો આ પ્રક્રિયા આપમેળે થતી હતી, અને ડેલ્ટા જી 0 નો ઉપરનો ભાગ હતો તો આ પ્રક્રિયા એટલે કે રિવર્સ પ્રક્રિયા આપમેળે થતી હતી. તો આ બેમાં ખબર પડી કે કઈ પ્રક્રિયા આપમેળે થાય છે, કઈ પ્રક્રિયા આપમેળે થતી નથી એમ. હા, એટલે એ બેમાં ટેમ્પરેચર પણ એક ખાસો એવો ભાગ ભજવે. ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડેન્ટ રહે કે કઈ પ્રક્રિયા આપમેળે થશે કે કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય. ઓકે, હવે જો એનાથી પણ વધારે એક સરસ તમને એક ઉદાહરણ સારું આપું અને એના ઉપરથી તમે સમજો કે કઈ રીતના રિએક્શનો એની થશે. 1 મિનિટ હું અહીંયા લખી નાખું, દોરી લઉં અહીંયા. ઓકે, આ તરફ છે ડેલ્ટા G0 F અને આ તરફ છે સમય. ઓકે, ચાલો, આ જે દેખાય છે ને આ છે Ag2O છે, આ છે HgO અને આ છે Zn. ડન. અહીંયા ત્રણેયના તાપમાન આ T1, આ T2 અને આ T3. ચાલો, હવે હું કરું છું કે હવે તમારે તો શું ગોતવાનું છે કે બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ. તો અહીંયા ત્રણ જે રિએક્શન છે ત્રણ રિએક્શન એટલે અહીંયા છે Ag2O. ઓકે, Ag2O ને જો હું ગરમ કરીશ એટલે એમાંથી શું મળશે મને સર? Ag પ્લસ O2 કે બહાર નીકળશે. ત્યારબાદ તમે આગળ વધો તો HgO છે, અહીંયા હીટ આપશો શું છૂટું પડશે? HgO પ્લસ O2. અહીં સમીકરણ સંતુલિત કરી દઈએ આપણે. તો છે સમીકરણ સંતુલિત, આમ તો કરવાની જરૂર નથી. પછી છે ZnO પ્લસ E એટલે Zn પ્લસ O2. હવે શું થાય ખબર છે કે આ બે રિએક્શનો છે ને દેખાય છે T1 અને T2 ખૂબ નીચા તાપમાને આ પ્રક્રિયા થઈ જાય છે. આ પ્રક્રિયા કેવા તાપમાને સાહેબ? નીચા તાપમાને આ પ્રક્રિયા આસાનીથી થઈ જાય છે. પણ આ પ્રક્રિયા છે કયા તાપમાને થાય છે? ઊંચા તાપમાને થાય છે. અને દીકરા જો આ પ્રક્રિયા ઊંચા તાપમાને થતી હોય ને તો એનો મિનિંગ શું થાય કે આ પ્રક્રિયા જો નીચા તાપમાને થઈ જાય છે તો આ બેને રિડ્યુસિંગ એજન્ટની જરૂર પડશે નહીં, આને જરૂર પડતી નથી. પરંતુ આ પ્રક્રિયા છે ને એ ઊંચા તાપમાને થાય ને, એટલું બધું ઊંચું તાપમાનને કારણે એવું થાય કે ભાઈ ઇકોનોમિકને કારણે બહુ કોસ્ટલી પડે, બહુ આર્થિક ક્ષેત્રે બહુ મોંઘી પડે. તો એને કારણે શું થાય કે ભાઈ આ ઊંચું તાપમાન ઘટાડવા માટે તમારે આનું રિડક્શન કરવા માટે કોઈ રિડ્યુસિંગ એજન્ટની જરૂર પડે. સમજ પડે છે હું કહેવા માંગુ છું? કે તમે જો આ પ્રક્રિયા કરો છો તો ઉપરની બે રિએક્શન નીચા તાપમાને થઈ જાય છે, પણ ZnO ની પ્રક્રિયા નીચા તાપમાને થતી નથી. એના માટે ઊંચું તાપમાન જોઈએ. હવે ઊંચું તાપમાન જો એટલો ઇકોનોમિક ને કારણે તો બહુ કોસ્ટલી પડે. તો એના માટે શું થાય, તમે કોઈ એવો રિડ્યુસિંગ એજન્ટ મૂકો ને જેને કારણે શું થાય કે તાપમાન ઓછું આપવું પડે, અને રિડ્યુસિંગ એજન્ટ શું કરશે? ZnO નું રિડક્શન કરીને એમાંથી ઝિંક મેળવી શકે. તો આ સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ, દાખલા તરીકે હું રિડ્યુસિંગ એજન્ટની જરૂર પડે, હવે ZnO છે એનું રિડક્શન જો હું કાર્બનની સાથે પ્રક્રિયા કરો તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ ઝિંક, આરામથી એનું રિડક્શન થઈ જાય. એટલે તમારા માટે રિડ્યુસિંગ એજન્ટ કેવો થયો? કાર્બન થયો. પણ એમાંય હજી એક લોચા લાપસી છે, કારણ કે 3 પ્રકારે રિડ્યુસિંગ એજન્ટ અલગ અલગ જોવા મળે છે.
એ ત્રણે ત્રણ પ્રકારે રિડ્યુસિંગ એજન્ટ કયા કયા અલગ જોવા મળે છે એની હું અહીંયા તમને ચર્ચા કરાવડાવું. બરોબર છે, ખાસ ધ્યાન આપજો. હવે સર હા બોલો. આ ઉપર આપણે એમ તાપમાન વધારતા જઈએ તો ડેલ્ટા જી મતલબ ઘટે ને, તો એ પ્રમાણે પ્રક્રિયા આપમેળે ન થાય? કઈ પ્રક્રિયા? આપણે પણ એમાં એન્ટ્રોપી જ હું શીખવાડું છું કે એન્ટ્રોપીમાં ને એમાં શું ફેર પડે. ડેલ્ટા ટી નું ન જોવાનું હોય ને, એન્ટ્રોપી જોવી પડે ને. આ જે સૂત્ર છે એમાં એન્ટ્રોપી જોવી પડે ને. ડેલ્ટા ટી તાપમાન વધારતા જાવ, પણ તાપમાન વધારતા જાવ પણ ઇકોનોમી કારણે તો એ તમને કોસ્ટલી પડે ને. તાપમાન વધારો નો ડાઉટ આપમેળે થાય, પણ તાપમાન પછી 2000 કેલ્વિન તાપમાન લેવું એ ખૂબ ખર્ચાળ બને ભાઈ. ઓકે, ચાલો અહીંયાથી આપણે લઈએ. એક આ પ્રક્રિયા છે અને એક આમ પ્રક્રિયા છે. ડન. જો આ ઉપરની રિએક્શન છે ને, આ રિએક્શન છે કે CO માંથી CO2. જે ફર્સ્ટ આ સેકન્ડ રિએક્શન છે C માંથી CO2. આ એક યાદ રાખજો, આના ઉપરથી ખબર પડી જાય which is best reducing agent. CO. દાખલા તરીકે આને હું આપી દઉં છું A, આને આપી દઉં છું B અને આને આપી દઉં છું C. ચાલો પાર્ટ A માટે જુઓ. A માટે ચાલો શું કરશો કે સાહેબ કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ મળે છે. ધેટ્સ વાય આપણે શું કહી શકીએ ભાઈ કાર્બન સોલિડ ની જ્યારે 1 મોલ ઓફ ઓક્સિજન સાથે એટલે 1/2 મોલ ઓફ ઓક્સિજન એટલે 1 મોલ જ થયો, એની સાથે પ્રક્રિયા કરશો એટલે શું મળશે? કાર્બન મોનોક્સાઇડ. તો આ ગેસીસ હશે અને કાર્બન મોનોક્સાઇડ મળશે, એ પણ શું હશે? ગેસીસ. હવે તમને એક સૂત્ર યાદ હતું, ખબર છે કે ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ શું થાય? Np માઇનસ Nr. કે પ્રક્રિયકના મોલના છેદમાં એટલે પ્રક્રિયકના મોલ માઇનસ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના. નિપજના કેટલા મોલ છે? 1 મોલ. પ્રક્રિયકના કેટલા છે? 1/2 મોલ થયા. એટલે કેટલા થયા? 1/2 મોલ થયા. એટલે મોલમાં શું થયો? વધારો થયો, એટલે મોલ વધે છે. જો મોલ વધે છે એનો મિનિંગ શું થાય? તમને લોકોને એક વસ્તુ આવડવી જોઈએ કે મોલ વધે છે એનો મિનિંગ કે અસ્તવ્યસ્તતા વધે. શું થાય? અસ્તવ્યસ્તતા વધે. તમને ખબર છે કે થર્મોડાયનેમિક્સમાં એક થિયરી હતી કે જો મોલ વધે તો એની અસ્તવ્યસ્તતામાં શું જોવા મળે? વધારો. અસ્તવ્યસ્તતા એટલે એન્ટ્રોપીમાં વધારો જોવા મળે, જેને કારણે તમારો ડેલ્ટા એસ કેવો બને? પોઝિટિવ. જો ડેલ્ટા એસ પોઝિટિવ બને તો એક સૂત્ર હતું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ 0. જો ડેલ્ટા એસ વધે તો તાપમાન તો ઓબ્વિયસલી વધે જ છે, એટલે આ મૂલ્ય વધુ માઇનસ થયું. દેખાય છે? આ મૂલ્ય વધુ માઇનસ વધુ ધન થયું, એટલે કુલ મૂલ્ય વધુ ઋણ થયું, ને વધુ ઋણ થાય તો ડેલ્ટા જી તમારો કેવો થાય? સર ડેલ્ટા જી પણ માઇનસ થાય. જો ડેલ્ટા જી માઇનસ થાય તો આ પ્રક્રિયા આપમેળે થાય છે. ઓકે, એનું મેઇન રીઝન હતું કે એની અંદર મોલમાં થતો વધારો. હવે બી માટે જુઓ કે બી માટે શું છે કે બી માટે શું થાય છે કે સાહેબ સી માંથી શું બને છે? જુઓ તો કે કાર્બન માંથી સાહેબ કાર્બન ડાયોક્સાઇડ બને છે. એનો મિનિંગ કાર્બન માંથી કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય તો કાર્બન સોલિડે શું કર્યું હોય કે એક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને CO2 ગેસીસ બનાવ્યું હોય. એટલે એના માટે ડેલ્ટા Ng મેળવો તો ડેલ્ટા Ng એટલે Np માઇનસ Nr. અને Np માઇનસ Nr એટલે બે બાજુ 1 મોલ છે, કારણ કે CO2 ના 1 મોલ, H2O2 ના 1 મોલ, એટલે 0 મોલ. 0 મોલ એટલે મોલમાં કોઈ ફેરફાર થતો નથી. અને મોલમાં જો કોઈ ફેરફાર ન થાય એનો મિનિંગ એની એન્ટ્રોપી પણ 0 રહે, અને એન્ટ્રોપી પણ 0 રહે તો એનો ડેલ્ટા Z0 પણ શું રહે? 0 રહે. એટલે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. હવે છે લાસ્ટ છે એ છે સી માટે. ચાલો સી માટે શું થાય છે કે સર CO માંથી CO2 બને છે, એટલે CO ગેસીસમાં હોય પ્લસ 1/2 O2 મેળવે. ઓકે, અહીંયા CO2 નથી, બરોબર છે, 1/2 O2 છે. 1/2 O2 મેળવે એટલે શું બને છે? CO2 ગેસીસ બને છે, I ગેસીસ બને છે. બનાવો Np ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ Np માઇનસ Nr. ધેટ્સ વાય આપણે શું લેશું અહીંયા પ્લસ માઇનસ 1 પ્લસ 1/2, એટલે આ મૂલ્ય આવશે માઇનસ 1/2. એટલે અહીંયા શું થયા સર? અહીંયા થયા મોલમાં ઘટાડો. મોલમાં શું થયો? ઘટાડો. જો મોલમાં ઘટાડો થાય તો એન્ટ્રોપી પણ ઘટે, એટલે એન્ટ્રોપી ઘટે. હું અહીં લખી નાખું કારણ કે મોલ ઘટ્યા છે એટલે એન્ટ્રોપી ઘટે. હવે જો દીકરા એન્ટ્રોપી ઘટતી હોય, ધ્યાન આપજો, જો એન્ટ્રોપી ઘટતી હોય તો આખું જે આ સૂત્ર છે એમાં ડેલ્ટા જી કેવો થાય? પોઝિટિવ થાય. જો ડેલ્ટા જી પોઝિટિવ થાય તો પ્રક્રિયા આપમેળે થતી
નથી. ચલો આટલી વસ્તુ ખબર પડશે. આમાં આ ત્રણેય વસ્તુ ખબર પડી કારણ કે હું બે જે તમને સોલ્યુશન આપું ને બે આના ઉદાહરણ આપું ને આના ઉપરથી એક્ઝામ્પલ, એટલે તમને ખબર પડી જશે. આટલી વસ્તુ ડન થઈ? હા સર. ચાલો હવે જે ઉદાહરણ આપું છું ને ઉદાહરણ દોરું છું ને એ બે ખાસ ધ્યાન આપજો. ડેલ્ટા જી 0 f અપોન ટી. ઓકે ચાલો આ છે ZNO, આ પેલું C એટલે શું થતું હતું CO માંથી CO2, પછી આ શું થતું હતું C માંથી CO2 અને આ શું થતું હતું C માંથી CO. ચાલો આમાંથી કઈ પ્રક્રિયા ઝડપી બને? બરોબર છે. અહીંયા છે તમારા માટે ત્રણેય વસ્તુ. આ T1, આ T2 અને આ T3. જો હવે આમાંથી કઈ પ્રક્રિયા સૌથી ઝડપી બને એટલે ZNO નું રિડક્શન સૌથી ઝડપી કોણ કરે? આ T1 T2 કે T3? જો હવે એક T3 ને T1, કારણ કે પ્રક્રિયામાં શું હતું કે પ્રક્રિયામાં આ પ્રક્રિયા કરવા માટે તમારે પેલી વસ્તુ તો તાપમાન તો ઓછું જોતું હતું કે ચાલો તાપમાન જેમ બને એમ ઓછું હોય ને એમ પ્રક્રિયા આપમેળે થાય, કારણ કે વધારે નિપજ મળે, તમારે કોસ્ટલી ઓછી પડે. હવે તમે આ ત્રણ જે રિડ્યુસિંગ એજન્ટ છે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ, એમાંથી સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ કોણ બને? તો સારામાં સારો રિડ્યુસિંગ બને કે જે ઓછા તાપમાને પ્રક્રિયા કરતો હતો. ઓછા તાપમાને પ્રક્રિયા કોણ કરે છે? કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, ZNO પ્લસ કાર્બન, અને અહીંયા કાર્બન મોનોક્સાઇડ આવશે અને અહીંયા શું આવશે? ઝિંક આવશે. એટલે સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ છે એ બને છે. હવે એક વસ્તુ તમે નોટિસ કરવા જેવી એ છે કે આ રિડ્યુસિંગ એજન્ટ જો તમે બને છે એટલે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને એની ZNO નું સરળતાથી રિડક્શન કરી શકે. અને એક વસ્તુ હજી યાદ રાખજો કે ઉપરના ઓક્સાઇડનું આ ટ્રીક છે, ઉપરના ઓક્સાઇડનું રિડક્શન એ તેની નીચેના ઓક્સાઇડ સરળતાથી કરે, સરળતાથી એટલે નીચેનો કોઈ પણ ઓક્સાઇડ હોય ને ઉપરના ઓક્સાઇડ હોય ને એની ઉપરના ઓક્સાઇડના રિડક્શન સરળતાથી કરે. એટલે ઝીંકમાં જો આ 3 પોઈન્ટ અહીંયા આવતા હતા, 3 પોઈન્ટે ઝીંક છે એ છેદતો હતો, પણ અહીંયા પેલો પોઈન્ટ છે ને અહીંયા પેલા પોઈન્ટે T1 તાપમાન અને કાર્બન મોનોક્સાઇડ એટલે ડેલ્ટા G માઇનસ આવે, ખબર છે? જો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને એટલે ડેલ્ટા G માઇનસ આવે, તો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવું એ સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ કહી શકીએ આપણે. કયો? સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ તરીકે એને લઈ શકીએ. હજી એક એક્ઝામ્પલ આપું છું, ધ્યાન આપજો. ચાલો હજી એક એક્ઝામ્પલ માટે તૈયાર થઈ જાઓ કે ભાઈ આપણી પાસે શું છે? ફરીથી અહીંયા આ A, B અને અહીંયા C. ડન. હવે શું થાય છે કે અહીંથી આ રીતના નીકળે છે. આ માટે શું છે આપણી પાસે? C માંથી CO, પછી C માંથી CO2 અને CO માંથી CO2, અને આ જે ગ્રાફ છે એ FeO નો છે. કોનો છે? FeO નો. તો FeO નો ગ્રાફ છે તો સારામાં સારું રિડ્યુસિંગ એજન્ટ કોણ કરશે? ચાલો એટલે સારામાં સારું કોણ કરે કે ભાઈ એની નીચે હોય ને ઉપર કરે. તો એની નીચે કોણ છે? આ લાલ લાઈન. તો આ લાલ લાઈન કોની છે? જો તો આ લાલ લાઈન કોની છે? CO માંથી CO2 નું છે. એટલે આ આનું સારામાં સારું રિડ્યુસિંગ કરે. ધેટ્સ વાય આપણે અહીંયા કહી શકું કે ભાઈ FeO નું છે, FeO નું રિડક્શન ઇઝ CO, એમાંથી Fe પ્લસ CO2 સારામાં સારું રિડક્શન કરી શકે. કારણ કે તાપમાનની કોઈ માથાકૂટ જ નથી, કારણ કે તાપમાન માટે તો આ શું આવતું હતું સાહેબ? તાપમાન માટે તો બધાય માટે તાપમાન તો એક જ પોઈન્ટ ઉપર અહીંયા છેદે છે, પણ એનો નીચેનો ઓક્સાઇડ હોય એના ઉપરના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરી શકે છે. ધેટ્સ વાય આ રીતની રચનાઓ થશે. એટલે આ થયો તમારો એલિંગમ ગ્રાફ, બરોબર છે? એટલે એલિંગમ ગ્રાફ તમે આ રીતે વધારે બેટર રીતે સમજી શકો છો, બરોબર? પણ એલિંગમ ગ્રાફમાં તમારે ખાસ એના ક્વેશ્ચનો આવે તો ક્વેશ્ચનો આવે ત્યારે એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એટલે નીચેનો એક તમારે યાદ રાખવાનું કે તાપમાને જોતું રહેવાનું, અને એનો નીચેનો ગ્રાફ છે એ ઉપરના જે ઓક્સાઇડ હોય એનું શું કરે? સરળતાથી રિડક્શન. દાખલા તરીકે Mg છે એ એલ્યુમિનિયમનું સરળતાથી રિડક્શન કરી શકે, ઝીંક છે, કોપર છે. એટલે આ ગ્રાફ તમને
ખૂબ જ અગવડતા પડશે. એમ કરતાં આટલી વસ્તુ યાદ રાખો, જે મેં જેટલી કરાવડાવી છે એટલી વસ્તુ યાદ રાખો, એટલે ગમે એવો ક્વેશ્ચન છે એ તમારથી આરામથી સોલ્વ થશે. બરોબર છે? તો ખબર પડશે એલિંગમ ગ્રાફમાં. ઓકે, ચાલો નેક્સ્ટ જે આપણી પાસે થિયરી છે આ એલિંગમ ગ્રાફ પછીની, એ છે આયનનું શુદ્ધિકરણ. શું છે? આયનનું શુદ્ધિકરણ. ચાલો, આયનનું શુદ્ધિકરણ એટલે શું થાય કે ભાઈ એક વાત ભઠ્ઠી લેવાની છે. વાત ભઠ્ઠીની અંદર શું કરવાનું છે કે સાહેબ, વાત ભઠ્ઠીની અંદર તમારે શું નાખવાનું, પેલા અંદર અહીંયા અયસ્ક એટલે તમારી જે પણ કાચી ધાતુ છે એ કાચી ધાતુ એની અંદર એડ કરો. કાચી ધાતુ એની અંદર એડ કરો. કાચી ધાતુ સાથે સાથે લાઇમસ્ટોન એટલે કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, કોક એટલે કાર્બન એડ કરો. હવે એ પણ બધી વસ્તુ તમે એડ કરશો એટલે ભઠ્ઠીનો નીચેનો ભાગ છે ને એ લગભગ 2200 કેલ્વિન એટલે લગભગ 2170 આપ્યું છે, પણ લગભગ આપણે 2200 કેલ્વિન જેટલું તાપમાન એની અંદર હોય છે. એટલે શું થાય કે હવે તમે જે પણ કોક અંદર કોક, લાઇમસ્ટોન ને અયસ્ક નાખેલી છે, હવે આ અયસ્ક તરીકે તમે શું નાખ્યું છે કે Fe2O3 નાખ્યું છે. શું નાખ્યું છે? Fe2O3. તો Fe2O3 શું થાય છે કે Fe2O3 માંથી કમ્પ્લીટલી પહેલા Fe3O4 માં ફેરવાય. કઈ રીતે? કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં. સાહેબ, આ કાર્બન મોનોક્સાઇડ ક્યાંથી આવ્યું? તમે કોક નાખેલો, એ કોક શું કરશે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવશે. શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ. તો આ Fe2O3 એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને Fe3O4 પ્લસ CO2 બનાવશે. અને આ જે Fe3O4 છે, અહીંયા જે સંપૂર્ણ કાર્બન મોનોક્સાઇડનું CO2 માં રૂપાંતરણ થયું હોય, તો અમુક હજી કાર્બન મોનોક્સાઇડ વધ્યો હોય ને, એ કાર્બન મોનોક્સાઇડ Fe3O4 માંથી કેમાં રૂપાંતરણ કરે? Fe માં, અને કાર્બન ડાયોક્સાઇડ અહીંથી શું કરે? છૂટો પડે. અને અહીંયાથી જે વધેલો છે Fe2O3 હજી થોડોક વધ્યો હોય, એ પાછો Fe સાથે કરીને FeO માં પણ કન્વર્ટ કરે અને CO2, અને આ FeO છે, આ FeO ની ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા Fe પ્લસ CO2 એની અંદરથી પ્રાપ્ત થાય છે. એટલે આ સિમ્પલી રિએક્શનો થઈ. બરોબર છે? સિમ્પલી રિએક્શનો જો Fe2O3 છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને Fe3O4 એ બનાવી શકે, અને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને FeO પણ બનાવી શકે. બરોબર છે? એટલે આ રીતના શુદ્ધિકરણ કરો. હવે તમે આમાં છે ને દીકરા, શરૂઆતમાં શું નાખેલું ખબર છે? આ Fe તમને લિક્વિડ ફોર્મમાં મળે. શરૂઆતમાં તમે આમાં નાખેલું કેલ્શિયમ કાર્બોનેટ, અને સાથે સાથે રેતી પણ નાખેલી. તો એને કારણે શું થાય? કેલ્શિયમ કાર્બોનેટનું વિભાજન થાય કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. કેમાં? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. તો અહીંયા રહેલો જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ તમે જે ઉપરથી રેતી નાખી હતી ને એની સાથે પ્રક્રિયા કરીને બનાવશે કેલ્શિયમ સિલિકેટ. શું બનાવશે? કેલ્શિયમ સિલિકેટ. અને આ દીકરા જે કેલ્શિયમ સિલિકેટ છે એ કયા તરીકે વર્તે છે? સાહેબ, સ્લેગ તરીકે વર્તે. અને સ્લેગ તરીકે જો એ વર્તતો હોય તો એને કારણે શું થાય? સ્લેગ તરીકે વર્તવાને કારણે એ ફરીથી શું થશે કે એની સાથે રિએક્શન આ નીચેના સ્તરમાં અહીંયા જામી જાય. દેખાય છે? આ પીગલિત સ્લેગ અહીંયા જામી જાય, જેને કારણે શું થાય? આયન ઉપર આવી જાય. હવે આયન જો પાછો હવાના માધ્યમમાં આવી જાય ને તો એ પાછો Fe માંથી Fe2O3 કે Fe3O4 બનાવી નાખે. એટલે શું થાય? સ્લેગ છે એ ધાતુ કરતા હળવો હોય, એને કારણે એ ઉપરની સપાટી એરીએ, જેને કારણે આયન જે છે લિક્વિડ ફોર્મમાં છે, એ આયન પાછો હવાના સંપર્કમાં આવી શકતો નથી. તો આ સિમ્પલ આયનનું શુદ્ધિકરણ હતી પ્રક્રિયા. બરોબર છે? ત્યારબાદ છે જોવો બીજી કોપર મેટે વાળી રિએક્શનો છે. એ કોપર મેટે વાળી રિએક્શનોમાં એમાં ખાસ તમે જોઈ લેજો. પછી પેલી જોવો તો બોક્સાઇટ એલ્યુમિના શુદ્ધિકરણ કરાવવી પડે એમ છે. હોલ હેરાઉલ્ડ પદ્ધતિ. હાલો, ના સર, ચાલશે. હોલ હેરાઉલ્ડ ચાલશે ને? પછી પેલી શુદ્ધિકરણ નિસ્યંદન, દ્રવગલન. સર ખાલી હેડ આપી દો ને. જો વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ એ આવડી જાય કે એક બાજુ એનોડનો કોપરનો અશુદ્ધ સળિયો અને એક બાજુ શુદ્ધ સળિયો. ખબર છે? હા સર. એ તો ચાલો. નિસ્યંદન એટલે શું થશે કે ઝીંક અને મર્ક્યુરી જેવી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ. મેં આ નિસ્યંદન પેલું ખબર છે મેં તમને શુદ્ધિકરણમાં ભણાવ્યું હતું કે બે વચ્ચે તાપમાનનો તફાવત 30 ડિગ્રી કરતા ઓછો હોય તો એક ફ્લાસ્કમાં ભરવાનું, પછી ત્યાંથી એને ઠંડુ પાડીને લઈ આવવાનું. એક વાયુનું ઉત્કલન બિંદુ વધારે હોય તો એ શું થશે કે નીચે રહેશે, જેનું ઓછું ઉત્કલન બિંદુ હોય તરત વાયુમાં જાય અને બીજા પાત્રમાં ઠંડો પાડો એટલે જમા થઈ જાય છે. દ્રવ ગલન એટલે શું થાય કે એક સપાટી રાખવાની, આ સરફેસ, અને અહીંયા શું કરવાની કે તરત હીટ આપતા અહીંયા સાધનો મૂકવાના, અહીંયા હીટ આપતા સાધનો મૂકવાના, જેને કારણે શું થશે કે અહીંથી તમે કોઈ પણ ધાતુ છે જે અશુદ્ધિ વાળી છે એને અહીંયા વહડાવો,
જેને શું કારણે છે કે એ ઊંચા ગલન બિંદુ વાળી જે અશુદ્ધિઓ છે ને એ શું થાય, તરત અહીંથી વહીને નીચે વહી જાય, અને જે ઓછા ગલન બિંદુ વાળી ધાતુ છે ને થોડીક થોડીક પીગળીને આ સપાટી ઉપર શું થાય, ચોટેલી રહે, જેને દ્રવ ગલન પ્રક્રિયાઓ કહેવાય. પછી છે ઝોન શુદ્ધિકરણ. બરોબર છે, ઝોન શુદ્ધિકરણ એટલે ક્યારે થાય? ભાઈ ઝોન શુદ્ધિકરણ કે એવી ધાતુઓ બરોબર છે જે પ્રવાહી સ્વરૂપમાં હોય ને એનું શુદ્ધિકરણ કરવું હોય, જેમાંથી મોબાઈલ હીટર ને એ બધી માહિતી આપણે લઈએ છીએ. 1 મિનિટ. જો ઝોન શુદ્ધિકરણ કોની પ્રક્રિયા થાય? જો આપણી પાસે ઝોન શુદ્ધિકરણની આકૃતિ છે. ઓકે, હવે આની અંદર છે ને તમારે કેવા દ્રવ્ય વાયુ પ્રવાહીઓ ભરવાના ખબર છે કે એની અંદર દાખલા તરીકે જર્મેનિયમ છે, સિલિકોન, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ એવી ધાતુઓ છે ને જે પ્રવાહી સ્વરૂપમાં અહીંયા ભરવાની, જેમાં અંદર અશુદ્ધિ હોય. આ મોબાઈલ હીટર દેખાય છે, આ જે મોબાઈલ હીટર છે ને દીકરા, આ બાજુ આ મોબાઈલ હીટર, આ મોબાઈલ હીટરો શું કરે ખબર છે કે આને ગરમ કરે, હીટ આપે, અહીંથી ગરમ કરે. હવે આ હીટ આપવાને કારણે શું થશે ખબર છે કે આમ સતત આમ હલન ચલન કરે એની સાથે સાથે. હવે હીટ આપવાને કારણે શું થાય ખબર કે આ જે સંયોજનો છે, આ સંયોજનોમાં રહેલી અશુદ્ધિઓ છે ને એ અશુદ્ધિઓ બાષ્પશીલ બને, અને અશુદ્ધિઓ બાષ્પશીલ બને એને કારણે અહીંયાથી અશુદ્ધિઓ શું થતી જાય, દૂર થતી, એટલે શુદ્ધિકરણ બને કે ધાતુઓ જર્મેનિયમ, સિલિકોન, બોરોન બરોબર છે એની ધાતુઓ અલગ અને અશુદ્ધિઓ અહીંયાથી શું પડે છે, અલગ પડે છે. પછી બે શુદ્ધિકરણની પ્રક્રિયા, ધેર ઇઝ મોસ્ટ આઈએમપી રિએક્શનો. એક છે બાષ્પકલા શુદ્ધિકરણની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, અને એક થાય વાન આર્કેલ પદ્ધતિ. કઈ થાય? વાન આર્કેલ પદ્ધતિ. એક થઈ આ વાન આર્કેલ પદ્ધતિ અને એક થઈ આ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. બરોબર છે, પણ એના માટે એક શરતો આ બે યાદ રાખવાનું કે તમારી પાસે જે પણ પ્રક્રિયક છે ને એ પ્રક્રિયક, આ પદ્ધતિ ક્યારે વાપરી હતું ખબર? તમારી પાસે જે પણ કઈ પ્રક્રિયક છે આ પ્રક્રિયકનું બાષ્પમાં રૂપાંતરણ થવું જોઈએ, પેલી શરત આ. બીજી શરત કઈ કે તમે જે આ બાષ્પમાં રૂપાંતરણ કર્યું છે એ બાષ્પમાં રૂપાંતરણ થઈ એનું વિઘટન થવું જોઈએ. શું થવું જોઈએ? વિઘટન થવું જોઈએ. એટલે પેલી વસ્તુ છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, કે નિકલ તમે લ્યો એની કાર્બોનિલ સાથે 330 થી 350 કેલ્વિન હાજરીમાં પ્રક્રિયા કરો એટલે ટેટ્રા નિકલ કાર્બોનિલ બને, અને એની ફરીથી હજી ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો એટલે શુદ્ધ નિકલ. અહીંયા જે નિકલ મળે એ કેવો હોય? શુદ્ધ હોય. અને અહીંયા જે નિકલ તમે વાપરો છો એ કેવો હશે? શુદ્ધ. સેમ પોઝિશન વાન આર્કેલ પદ્ધતિમાં. વાન આર્કેલમાં ઝિર્કોનિયમ અને ટિટેનિયમ જેટલી ધાતુનું શુદ્ધિકરણ. એને શું કરે? ઝિર્કોનિયમને આયોડિન સાથે પ્રક્રિયા કરે એટલે ટેટ્રા આયોડો ઝિર્કોનિયમ બને, અને ફરીથી એની 1800 કેલ્વિન તાપમાને ખાસ ટંગસ્ટનના તાર ઉપર તમે એને 1800 કેલ્વિને વિઘટન આપો તો ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ પ્લસ ઝિર્કોનિયમ પ્લસ 2I2 છે, એ 2I2 અહીંયાથી હું છૂટો પડે છે. ઓકે, તો આ ધાતુ કર્મવિધિમાં આટલું આપણે ઇનફ છે, બાકીના બધા છે એના ઉપયોગ છે. તો આમાં ચાલો કોઈ ટોપિકમાં વાંધો રહેશે ધાતુ કર્મવિધિમાં? હા, તો આના છે ને આપણે MCQ જોઈ લેશું એટલે MCQ માં વધારે આઈડિયા આવી જશે. હવે પેલું ખાસ હજી એક બાબત કે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ તમે ચોપડીમાંથી NCERT માંથી ક્લિયર કરી લેશો તો એના ખાલી MCQ જ લઈએ આપણે એમ. હા, તો એ ચોપડીથી બહાર ન જતા, બરોબર છે, ચોપડીમાંથી વાંચી લેજો. એટલે આવતીકાલે ધાતુ કર્મવિધિના MCQ લઈ લેશું અને શનિવારે કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફના MCQ લઈ લેશું, બરોબર છે, એટલે સિલેબસ તમારો પૂરો થઈ જાય. ઓકે, હા બોલો. આ ટોપિકમાં સર પેલું છેલ્લો ટોપિક છે ને કે ઈ ગાયન અને પેલું નરમ લોખંડ, ઈ વાળું જરા સમજાવજો. ઘડતર લોખંડ ને ભડતર લોખંડ એ જ ને? હા સર. 1 મિનિટ. એમાં છે ને NCERT ની બહાર ના જતા, કારણ કે ઘણા પેમ્પલેટ્સમાં કે ઘણા અમુક છે ને ચોપડીઓમાં પી ગાયન ને અલગ બતાવ્યું છે અને ભડતર ને અલગ બતાવ્યું છે. તમારે NCERT યાદ રાખવાની રહેશે. હા બોલો. 11મા ધોરણમાં આઈએમપી ચેપ્ટર કયા છે? 11મા ધોરણમાં જો પેલું વસ્તુ તો કેમિકલ બોન્ડિંગ, બરોબર છે, પછી આપણે ઇક્વિલિબ્રિયમ અને થર્મોડાયનેમિક્સ અને GOC, આટલા ચેપ્ટર તો મોસ્ટ આઈએમપી એમ. હે, GOC એટલે આ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આપણે તમને જો ઈ છે હાઇડ્રોકાર્બન છે અને GOC ના મેં લગભગ 6 કે 7 લેક્ચર મેં લીધેલા GOC ના. એ યુટ્યુબમાં આપણે મૂકેલા છે, એને રિપીટેશન પાછા કરી લેજો, બરોબર છે, પ્લેલિસ્ટમાં જઈને રિપીટેડ કરી લેજો. જો હવે વાત ભઠ્ઠીમાંથી જે લોખંડ બળે છે ને, આ ખાસ યાદ રાખજો આ ટોપિક, વાત ભઠ્ઠીમાંથી જે લોખંડ બળે છે ને એ લગભગ કેટલું છે?
4% કાર્બન અને અલ્પ પ્રમાણમાં ઘણી અશુદ્ધિ હોય છે. અશુદ્ધિ તરીકે એની અંદર સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ ધરાવે છે. એટલે આ લોકો શું કહે છે કે આને કાચું લોખંડ કહેવાય. અને એને જો તમે જુદા જુદા આકારમાં ઢળી શકાવ એટલે ભણતર લોખંડ કાચા લોખંડથી કેવો પડે? અલગ પડે, ખાસ આ યાદ. અને તેને જો વાઘભટ્ટીમાં ફરીથી ગરમ કરો તો કાચા લોખંડને લોખંડના ભંગાર એટલે સ્ક્રેપ અને કોક સાથે ગરમ કરીને પીગાળો તો એમાંથી લગભગ કાર્બનનું પ્રમાણ ઓછું થઈ જાય. આશરે કેટલું ધરાવે? પછી 3% ધરાવે. પહેલા કેટલું ધરાવતું? 4%. હવે કેટલું ધરાવે છે? 3% ધરાવે છે. હવે હું કરો કે આ જે ભણતર લોખંડ છે એને તમે હજી ગરમ કરો એટલે એમાંથી ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી સારું શુદ્ધ સ્વરૂપ છે. તો ભણતર લોખંડ નહીં, ઘડતર લોખંડ વ્યાપારિક ધોરણે સૌથી સારું એક સ્વરૂપ છે. એટલે શું થશે? તેને ભણતર લોખંડમાંથી હેમેટાઇટ વડે ચડાવેલ પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને પણ બનાવે છે. અને આ હેમેટાઇટ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં શું થાય છે? રિડક્શન થાય છે. એટલે આ જે એની કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે અભિવા લાઇમસ્ટોનનો ફ્લક્સ મળે અને જેને કારણે એમાંથી જેટલી પણ અશુદ્ધિ હોય એ અશુદ્ધિઓ અહીંયાથી છૂટી પડે છે.